ખરેખર બધા દાતાઓને એકવાર બધાએ દાતાઓને ભેગી એકવાર બાબુ બધા જોરદાર એવી તાળીઓથી વધાવી લ્યો. ધન્યવાદ છે એમને, એમની જનેતાને ધન્યવાદ છે. આવા સંતાનો જ્યારે બાબુ આવા ધર્મના કાર્યમાં આટલા બધા સહભાગી થાય, ખરેખર સલામ કરું છું ભાઈ. એના માતા પિતાને હો હપરી સલામો કરું છું. વાહ, ધન્યવાદ ધન્યવાદ. અને આવા સમર્થ સંતોની ભૂમિ છે. મને ઇન્દ્રપુરી જે બાપુનો મને તો ખબર નહોતી, એટલે એક ઇન્દ્રપુરી બાપુજીને જોરદાર બાબુ જય બોલવાની છે. પ્રેમથી જય બોલજો, દિલથી. બોલ શ્રી ઇન્દ્રપુરીજી મહારાજ કી. વાહ વાહ વાહ. આવા સંતોની ભૂમિ વચ્ચે બાપુ આપણે, મને તો એમ થાય તમે કેટલા બધા ભાગ્યશાળી. આવા સંતો જ્યાં અહીં જન્મા, અહીંયા તમારો જન્મ થયો, અમે 3 કિલોમીટર શેટાય. ભાગ્યશાળી ભાગ્યશાળી મારો કહેવાનો મિનિંગ. અને જોકે આ તમારું જે આયોજન છે ને એની કંકોત્રી મારા મોબાઈલમાં નાખી દીધી. અને આ જે સાહેબ હમણાં બધી વાત કરી, બધા જે નામ બોલ્યા ને બધાના નામ મેં વાંચ્યા. હું એક દી મારા ઘરે બેન 2 કલાક આખી કંકોત્રી મેં વાંચી. એ જોઈને જ મને એમ થતું હતું, મેં કીધું ઓહો કેટલા દાતારો અને કેવડું આયોજન હશે, અહીંયા શું વાત કરવી, શું બોલવું. હું તો અહીંયાથી ઘોડા ગણતો આવતો, પણ આ આવ્યા તો બાપુ આમ મને તો એમ થાય કે શું તમારી વાત કરું. આમ અમને અહીંથી અહીંથી આપણે રસ્તામાં અમે ભાઈ હતા એ, એટલે અમે જ્યાં જાય અહીંયા જો કે બધાનો ભાવ પ્રેમ હોય છે એટલે જ બોલાવે. એટલે કે અહીંયા ગામમાં કોઈ સકર નથી લેતા. આ તમે જે અમને માનતા હોય અહીંયા જ્યાં જાય ને કે બાપુ અમારે ઘરે હાલો પગલા પડાવો, બાપુ અમારે ઘરે હાલો પગલા પડાવો. ત્યાં ઘરે જાય તો ભાઈ કે બહાર માર્યો પોતા કર્યા પગલા પડશે. તમને તો કહું આ હાસું છે, બોલું હાસું છે, આપણે ખોટા નહીં. બોલા પગલા પડાવવા મથે છે એટલે આ મફત પાડીએ છીએ તો એ કે ઘડી બહાર માર્યો એ બધા ભલે કહેતા હોય અમારે ઘડી પોતા કરવા નવરા નથી. શું બાપુ મને તમને હજી કઈ સમજાણું નથી મારા રામ. એ આ ઇતિહાસ મેં આ વાંચ્યો ધનરાજ બાપુનો. એવા બાપુ કેવા સમર્થ માતા પિતા હશે, કેવા એને સંસ્કારનું સિંચન કર્યું હશે. વિચાર તો કરો. કડ શાક અને પરમ પૂજ્ય વંદનીય એવા પિતાશ્રી ખેંગારભાઈ, અને એનું અડધું અંગ જેને કહેવાય એવા ધર્મ પરાયણ બેન મા હીરામાં. અને એને કોઈ કહેતી બાપુ આવા જે સંતાન રચનો નીપજે, શું આપણે બાપુ વાત કરી ભલામાં. મને તો એમ થાય કાંઈક એ આત્માની હારે, એ સંતોની હારે અમારી કંઈક બાપુ રૂપિયે એકાની કાંઈક બાપુ લેણ દેણ હશે કે અમારે અહીંયાથી આ એની વાંહે 2 શબ્દો બોલવાનો, અમને વાંહે 2 ગાણા ગાવાનો મોકો મળ્યો. ખરેખર અમે મારું હૈયું ભરાઈ ગયું કે આવા સંતોની. નગર બાપુ કલાકારો તો તમે આવડું મોટું આયોજન કરી શકો, કલાકાર ન લાવી શકો. ખટારા ભરા એટલા કલાકાર છે, એમાં મારું નામ બાપુ આવ્યું થાય મને એમ થાય કે મારું અહીંયા કેવું લેણું હોય છે, મારું અહીંયા ખાતું શું હશે. આ બાપુની હારે, આ સંતની હારે મારે શું લેણા દેણી કે આ ગામમાં મારો કોઈ હગો નથી, મારો કોઈ ઓળખીતો નથી. અને વાયા 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 થઈને બાપુ એ સંતની સંકેત શું હશે. અરે આ સમજી હકાય એવું નથી મારા રામ. આ સમય મળ્યો છે ને એ કંઈક આનંદ કરી લેજો. દીકરાનો જયારે જન્મ થાય અને મહાપુરુષો કહે ને કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં, બાપુ એવો બાપુ દીકરો. અને તમે જોવો ભાઈ જે મહાપુરુષો જન્મ, અને જે સંત છે, દાતાર છે, ભગત છે, એ બધા જન્મે બને નહીં. કોઈ જો એમ કહેતું હોય ને કે આપણે બનાવી દેવો છે તો બધા મથે છે અમારો છોકરો કલાકાર થઈ જાય 2 લાખ લઈ આવે. એમ નથી. જન્મે સંત હોય, દાતાર હોય, કવિ હોય, કલાકાર હોય, ભગત હોય, આ જન્મે બને નહીં. ગામમાં એક કપાતર હોય ને એ જન્મે, એ કે બનાવ્યો ન હોય કોઈ. ઘણા એને કહેતા હારો હતો બગડી ગયો, એટલે આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય એ કપાતર જ હોય. એમ એવા જયારે સંતાનનો જયારે જન્મ થાય અને જે ખાતાના જીવ હોય ને ભાઈ, એ પતંગિયાને દીવા પાસે જાય એમ ન કહેવું પડે બાપુ. ભલે બળી જાય પતંગિયું દીવા પાસે જાય જ, એને 100%ની વાત. એવા જયારે
ગુલાબગીરી બાપુ નો જ્યારે ધનરાજ બાપુનું જ્યારે મિલન થાય અને જ્યારે શિષ્ય પદ આપી અને ગુરુ મહારાજ જ્યારે ધારણ થાય અને બીજા નંબરના ગુરુ બીજા નંબરના શિષ્ય ત્રિકમા બાપા અત્યારે 10,000 ચેલા છે અમુક અમુક સંતો બોલો, પણ આપણને એમ થાય કે અવળા નાટા કાઢે હોય 80% હોય. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કબૂત હકડે છે મયદ ભલે ને હકડો ભલો સબૂત. હું તો એમ કહું ઈશ્વર પાસે માગો ને તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે, એક દીકરી આપે તો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે. બાકી તમને કહો આખી દુનિયાના બૂસ મારે એવા દીકરા 10 હોય તો શું કરવાના બધા? એક બાપા બહાર કે ગયા ને હાથ પડી તો કે મારે ઘરે લઈ જાઉં. પેલા ઘર તરીકે પણ શું ઘર કરો છો? એ કે ના મારે ઘરે જવું પણ કે 4 દીકરા છે શું ઘર કરો છો? 2 મણનો નિયાંગો મૂકીને કે કોક હારો જો એક દે તો 4 ને ગુડવા છે. કેવા છે તેમ કહો, કેટલા બાપા ગળે કેટલા હોય છે. અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું ઈ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ થાય છે. એક માં ને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય. એક તમે વિચાર કરજો કે જનેતા 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે અને આપણે ન કરવાના ધંધા કરી તો બાપુ માં માથે શું વીતે? એમ ન કરવાના આપણે ધંધા કરી, ન કરવાના કામ કરી, ન કરવાના વ્યસન કરી. મા બાપ કે નહીં, કારણ કે તમારો રોટલો ખાવાનો છે એટલે કઈ ના કે, પણ અંદરથી એમ કે મારી ભક્તિમાં કઈક ખામી, મેં એને કઈક સંસ્કાર આપવામાં ખામી આપી. નકર 7-8 પેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું નથી. ભગવાને કે ભગવાન એકાદો દે સે જોડે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણને કે આમાં હાસવું શું? બધા રોય જ છે. પણ એવા બાપુ, આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય. અને મેં તો વાંચ્યો તો એમનો લેખ થોડોક હતો. ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ અને આમના માતા પિતાને એમ થયું, ધનરાજ બાપુના માતા પિતાને એમ થયું કે હારો સાધુ સંતો ભેગો બેહે, ભજનમાં જાય, મંદિરે જાય અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે ને વળી એકનો એક દીકરો સાધુ બની જાય તો આપણે હેરાન. કારણ કે માયા છે ને, તમને ને મને ગમે ને એટલે એમને કે આપણે લગ્ન કરી નાખ્યું. એટલે બૈરા પ્રત્યે થોડો ઘણો લગાવ થાય તો એમ કે આ થોડું ઓછું કરી નાખે. એટલે રખમાબાઈ કે એવું કંઈક નામ છે અને એમની સાથે એને લગ્ન કરે અને ખેતીનું કામ હોય, કામ પોતે કરી ન કે એથી ઝાઝું કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુભાઈ એવું બધું કરે. પણ છતાં ભજન છે ને, ભજન મેં હમણાં કીધું તેમ બાપુ સમજાય એવી વાત જ નથી. અને એમ જો ભજન સમજી જતા હોત ને તો આ દુનિયામાં બાપુ કોઈ કોઈને મારે તે નહીં, કોઈ કોઈના પૂછે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લે. જો ભજન સમજ્યા હોત, ભજન સમજાણું જ નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? તમને કેમ લાગે? મારાના શરીર પર હાથીનું માથું ફીટ થાય આવડું હોય. હવે આ 4 આંગળનું છે, આપણે કેવી રીતે ફીટ થયું? અને મને તો એ નક્કી નથી થતું કે હાથીને એવડો મોટો કાપ્યો તો ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું છે. સત્ય અસત્ય બાપુ ખોટું હાલવાનો છે. આ આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. સાચું હાથીનું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એટલે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, યશો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. એ કે રામ કોઈ મારતો નથી. વાલી ને રાવણ ને આ બધા કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. મારે છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથા કુર છે. આ નિયાળીમાં કોઈ નથી ભણાવતું. આને માટે કોઈક સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે.
એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું? હું કઉ છું હોય. તમને નો સમજાય પ્રશ્ન તમારો છે બાપુ. આ તો સમજાય ને પછી હબાકા આવે. આ એવી વાત નથી. આવો ડાયરો બેઠો હોય ને અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતડા તોડી નો નાખી દો તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત બે જણા જો મગજમાં ન ઉતરે તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ કે એને કોઈ મગજમાં નથી બેહારી. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવા કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સથવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જયારે શક્તિ એમ કહેવાય કે ના ઓળ ગોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે અને પછી બાપુ એ ભજન કરવા બે. બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું એટલે તમે શું માનો છો ભલા? એવો સમર્થ સંત આ માંડવા એમના ઉભા નો રે મારા રામ. માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તોહી 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 અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારી હતી ઉડાઈ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે તમે મારા ભેગા જન્મ તમને આ વિચાર આવે? દારૂ પીને બઠા પીડ્યા હોય તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે. જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો ઇમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપી કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. બાપુ એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને ભજન, ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે. એમાં આપણને સંતોષ નથી એટલે રોવાનું જ છે. ને કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ સુધીની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણી કરી રાખે. તમારો અને મારો માનવ ઉદરમાં વિકાસ થતો હોય તેથી માં બધી તૈયારી કરી રાખે. ખોડિયાન, ઘોયાન, ગોદડાન, જબલાન, આન તેમ બધું માં કરી રાખે. મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. અને જન્મ થયા પછી એ માં એનું લાલન પાલન કરે, 60, 80, 100 વર્ષ જીવે અને પછી જાય તેથી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ગોકા બાંધનારા હોય. પેરિંગ શેરી તે તૈયારી કરી રાખી તો વૈટલી નહીં કરી રાખી હોય. પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું તે કઈ કર્યું નથી મારા રામ. તને આ કઈ પૂર્વની કમાણી છે કે અવતાર મળ્યો છે? બાકી મરી જવાનું છે વાતમાં કાંઈ છે. આપણે મર્યા પછી તો ગામમાં 5 જણા હરકી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને. અને એના જ માટે એટલે જ કહેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માથું મૂકી અને ભજન કરે તો આ જગતને ક્યાં ગમે છે? એને મેં એવું વાંચ્યું કે બાપુ એવું કીધેલું આખા પરિવારને કે ભાઈ હું ઝૂંપડીમાં ભજન કરતો હોય કોઈની આવવાનું નહીં. પણ આપણને ગમે કોઈ કહે કે આ રસ્તે ન જતા એટલે બધા પેડા મૂકીને ત્યાં જ જઈ. ત્યાં શું હોય છે ના પાડે છે એટલે આમ કંઈક આપણો ફાયદાનું હોય છે તો જ ના પાડતા. પણ માણાની એક અવળચંડા એવી છે ને કે તમે ના પાડો એ પહેલા કરે. બાપુએ કીધેલું કે હું ઝૂંપડીમાં હોય કારણ કે એની લાયકાત જોઈ ને માથું ઉતારીને મૂકે અને વાણી આજે ભજન કરે. હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય ક્યાં મેળ પડે? એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝૂંપડીમાં કોઈને આવવાનું નહીં. તોય બાપુ ગયા અને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય. સ્વાભાવિક છે આપણે તો ત્યાં સુધી મરે ને ત્યાં સુધી હખે ક્યાં લેવા દઈએ.
તમે જોવો તો અમે તો અહીંયા અમારે તો સાધુ સંતો ભેગું રહેવાનું બહુ થાય. અમે બેઠા હોય ને કંઈક ને કંઈક આવે. બાપુ ટાંટિયા બહુ દુખે, બાપુ કેડ બહુ દુખે, બાપુ કે છોકરાનું હક પણ નથી થતું, બાપુ કે ધાબુ ભરું શું પૈસા ખૂટી ગયા. એટલે હું કહું બાપુ અમારે ત્યાં એક બાપુ છે કે હું આ લફ આટલું થઈને તો કે બાવો પીધો છું. આ લફ મને વળગ કીધી એટલે બાવો પીધો હતા. તમે મારું હોય પીવા આવ્યા. કોને કેવું તમે શું કર્યા છે તમને ન ખબર હોય. સંતો શું કરે આમાં? અને હરાબ કયો કે આશીર્વાદ કયો એ બાબુ દેવાની વાત જ નથી. એ તો ઓટોમેટિક દેવાઈ જાય. તમે હારા કામ કરો ને સંતને ન દેવાય તેની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંહે આટલો ગાંડો થઈ ગયો વિશ્વાસ, તું આનું ભલું કરતી. તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય. અને કોઈ ગરીબ માણસને અમથા તમે આણીઓ કાંઈક કંઈક કરો ને તો એની આંતળી જેથી કકડી જાય ને તેથી હરાપીને દેવો ન હોય તો લાગી જાય હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીવો છે. એ મારા નાથ આમને કંઈક સદબુદ્ધિ દે તેથી ખાવા ધાન ન રહે મારા રામ. આશીર્વાદને પ્રાપ્ત દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય. સારું થાય તો કરજો. હું તો એમ કહું છું કે પેડલાને ઊભા ન કરો કે પણ ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે. આ માંડવા નાખ્યા એમાં આમાં કે બધા દાતા ન હોય, આમાં પાછા નડે એવા છીએ. હા બધા અનુભવ છે અમને. અને આમાં 1000 રૂપિયા 5000 રૂપિયા આવ્યા ને એ તમે હિસાબ ન માગે. હો આવ્યો જેટલા પૈસા કેટલા આવ્યા હતા અને હિસાબ કોઈને આપ્યો એટલે પછી હો આવ્યા જેમાં તું અમારું પરચો વાળ દીધું ગામ નો હોય ને પાછા દેવાય ને આપણે તું એક તારા હો પાછા લઈ જા. એટલે આવા અમારે અહીંયા અમે આગળ હાલી કર્યા છે એટલે કહું છું. હું તો એક જ મતનો માણસ છું. આ ધર્મના કાર્ય છે ને એમાં તમે ધર્મના નામ ઉપર આપી દો. બાકી ખોટું કરશે ને એ તો ઓલો બધો બેઠું વરું એને ખ્યાલ છે. ખોટું કરે ને એને બાપુ એ ન છોડે. તમે એના નામ ઉપર આપી દીધું તમે છૂટી ગયા. બાકી આપણે હિસાબ માંગવાની કોઈ જરૂર નથી. મારા નાતે બાપુ કોઈની પાસે કોઈનું ઋણ રાખ્યું જ નથી. તમને મને ઈશ્વરે જે બાપુ અવતાર આપ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે. એકાદ ભજનની વાણી કરેલું કારણ કે સંતો છે ને મેં કીધું એમ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડે. એમ નામ ભજન ન થાય. આ જેટલા બાપુ ભજન છે જે કલાકારો સંતો સાધુ જે ગાય છે એ સંતોએ ગાયા છે પણ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એની પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. એટલા માટે સવારામ બાપા એમના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દિશા થાય. બાપુ સદગુરુ સિવાય આ જેટલા સફળ પુરુષો છે ને એ પ્રતાપ સદગુરુનો છે. અને બીજો એમના એક સ્ત્રીનો એક દીકરીનો બાપુ માલિકો રાજ. ફકડને બાપુ એની રીતે ભજન કરી લીધું હોય પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખ, સગાળ સામે ચંગાવતી નો તો કોઈ ન ઓળખ, જલારામને વીરબાઈ નો તો કોઈ ન ઓળખ, દાસી જીવણ દેવીદાસ બાપુ અમરમાં ન તો કોઈ ન ઓળખ, સવારામ બાપાને સગુમાં ન તો કોઈનો એક સફળ પુરુષને માયા બાપુ એક દીકરીનું સમર્પણ છે, ભોગ છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ હારી ગયો, પુરુષથી ન પચ્યો ને તેની બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પોગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. એટલા માટે હું આ દીકરીઓને એટલા માટે ખાસ કહું કે ભાઈઓના કાંઈ નક્કી જ નથી. ઘરમાં કઈ બોલે, વાંસળીમાં કઈ બોલે, બજારમાં જાય તો આપણે બોલો ઘરમાં બોલ્યો થી છે જ નહીં. બાકી જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં આબરૂ જવાની તૈયારી હતી ને ત્યાં બાપુ દીકરીઓએ માથા ઉતારવાની જરૂર પડી હોય તો માથું ઉતારવાની તૈયારી બતાવી છે. આંતરડા કાઢવાની તૈયારી જરૂર તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી. દીકરીઓ છે ને દીકરીઓ કોઈ જેવી વાત જ નથી રાખતી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, મને આમંત્રણ હતું ગયા. મને કહે આમે બધા મતી છે મા બાપની સેવા કરો, તમારા જેવા મથે છે. મને કહે મા બાપની સેવા નથી કરતા. આ કે કેમ દુનિયાને કઈ અસર જ નથી થતી. મેં બાપુ મને એક રસ્તો હુજે પણ મારું કીધું માને નહીં કોઈ. મને કે કેમ? મેં કીધું કોઈના મા બાપ દુઃખી થાય જ નહીં. આ આશ્રમમાં છે ને કોઈ મૂકવા જ ન જાય. મેં બોલો આપણે કેવી એમ કરે તો બાપુ મારે આવું જોઈએ એવો તમારી પાસે શું આઈડિયા છે? મારી પાસે છે પણ આપણું કીધું હાલે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું જો બેનું છે ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હાર નથી ગમતા. અને ભાઈઓ છે ને એને હાઉ હારા ગમે છે, એને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ
એ જગ્યાએ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે તો તરત સમાધાન થઈ જાય. બોલો. અને બાપુએ બાપુ કાન પકડ્યો મને દરબાર તમારી વાત 100%. અને તમને કેમ લાગે આ મારી વાત ખોટી હોય તમે મને કહો. કારણ કે દીકરો હોય ને દીકરો એ માં ને બાપ ને તમને આયા સોટે અને હાવ હાર આવે ને મમ્મી મમ્મી પપ્પા પપ્પા વાય ધંધો પકડો રખડતો એમ રખડતા ગાડી જોઈ કે પૈસા જોતા કે નામ કરજો તેમ કરજો પૂછો હાલો હું તમને મૂકી દઉં હાલો હું તમને લેવા આવું. એટલે ઓલા અસલ ભૂખ્યા ઈ અસલ છે આ તો ડુપ્લિકેટ છે. અને બેનું હોય ને બેનું હાવ હારણ નો હાથ મારી માં ધાન મારા પપ્પા ધાન તમારું કોઈ નથી રાખવા. એમને દાન કરી દીધું છે બાપુ. તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે લખી લેજો. અને એને પાણીના લોટાની જરૂર હોય તો પાડજો, બાવડું પકડવાની જરૂર હોય તો પાડજો. અને બાપુ જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ એ જ તમારા માતા પિતા છે એટલા માટે બેનું ને કહું છું. બાકી તમે કદાચ ત્યાંથી તમારા બાપના ઘરે જાશો ને અને ઘર કદાચ નહીં હાલે તો બીજું ઘર ગોતશે પણ તમારો મા બાપ તમને રાખશે નહીં. એક લખ્યું હોય તો લખી લેજો. તમારા સાસુ સસરા 18 વર્ષ સુધી તમારા માતા પિતા બરોબર છે પણ બાપ જેથી કન્યાનું દાન કરી દે ને પછી સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા. સુખી જીવન જીવવું હોય, વાયની પેટી ઉજળી કરવી હોય તો એના માટેની દવા આવડી આ જ છે. પછી મરી ગયા પછી તમે એમ કહો શું નડતું હોય છે શું નડતું જો નહીં નાખો દાણા તમારે કાંઈ ગમે એમ હોય અમારે ત્યાં દાણા જોવાનું એટલું આવ્યું. હા અહીંયા તમે કરોડપતિના દીકરા હોત દાણા જોવરાવે મોઢે બાંધી લાવે આબરું હોય. અને દાણા જોતા આવીએ કાલે પંપી આવીએ ત્યાં લેન લાગી બોલો હમાતા નથી. આપણે એમ ઓહો આ દવાખાના તાળા લઈ જાવ શું ભલા માણા. આપણા ગઢા ખાવા રોટલો નતો જોવે કોઈ દાણા નો જોવે. પેલા માણા જેવો અવતાર આપ્યો છે 2 ટાઈમ રોટલાની વ્યવસ્થા નથી થતી અમને શું નડે છે. અત્યારે મૂકાનો માર્ગ નથી તોય તે કે દાણા જોડાવો પડશે કંઈક નડતું હોય એવું લાગે. તું આખા ગામના નડ્યો હુડા તને હું નડેવા તને અહીંયા ભૂવા કાઢી દે તને આમાં તમે નડવાનું બંધ કર્યું. અને મજા કરવા વાળા તો ઝોપડામાં મજા કરે છે અને રોવા વાળા બાપુ બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય છે ને એ બાપુ આખી દુનિયામાંથી રોટલા માગીને લાવે ને તો બાપુ એક વાસણમાં એનો માં એનો બાપ ને છોકરા લુગડા ઉડીના છોકરા ખાતા હોય ને કોઈક ઝોપડામાં તમે જોજો તોય મારા દીકરા આનંદ કરતા કરતા ખાતા હોય. અને કરોડપતિના છોકરા તમે જોવો તો છોકરાનું મોઢું આમ હોય ને એની માનું આમ હોય એની બહુનું આમ હોય. આપણે ત્યાં શું આ પૈસા દિવાળી મૂકવાની કોઈ મતલબ નથી. આમ દામ ને ઠામ છે આનંદ કરીને હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે. અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાં. આપણું કૂતરું તમને કહો તમે એને જો પ્રેમ કર્યો હોય આ ખભા સુધી ઊભું થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો. બાકી જાગી તો જાય તમે પગનો અવાજ થાય ને જાગી તો જાય પણ એ આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે એને ખબર પડે છે મારા રામ. બાકી જાનવર અરે આ બધા વડીલો બેઠા એમને ખબર જ હોય. આપણી ગાય હોય ભેંસ હોય બળદ હોય ઘોડો હોય એને તમે પ્રેમ આપ્યો હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ તમને કોઈ આંગળી ન અડાડીએ કે એટલી તો બાપુ જાનવરને ખબર પડે છે. હવે આ છોકરા તમે જોવા માય નજર કરો તો પાટીએ પડી ગયા. આપણને એમ થાય આના કરતા બળદ જ્યાં ભેંસું નહીં આવી કે હોય ત્યાં સુધી આપણને ન માર ખાવા દે. આટલી તો જાનવરને ખબર પડે છે કે આ મારો ધણી છે એ મને ખવડાવે છે. આપણા છોકરાને આટલા મોટા કર્યા હોય તો મારા દીકરા તમે જોવો કે તમને ન ખબર પડે તમને હિંમત કરતા હોય બોલ એટલે નહોતી ખબર એટલે હોવી કરાવી દીધી તું 10 વીઘાના ઉડાડી એમ કયો ખરો. અમને શું ખબર કે તું આવો આવી દિશા કરી હેમંત જલસા કરી ગયા તો તું ટિફિન નથી કારખાને ન સડી ગયો. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળી આવવા દીધા પણ જમીનો રાખી અને અત્યારે તમે અમારે ત્યાં ખેતર વેચી ટ્રેક્ટર લઈને હાંકશો જા ફળિયામાં ખેતર રાખો તો ટ્રેક્ટર હાલશે ને આને ચા હાંકશો. અમુક તો જમીન વેચીને મકાન બનાવ્યા પછી મેં એક ભાઈ કીધું મેં આમાં નીંદર આવે કે ભાઈ નીંદર નથી આવતી મેં નો જ આવે ને 2 વીઘા વહી થઈ ઈ રાખવાનું હતું. એક સાપડું હળવું બનાવ્યું હોત ને
તો મારા છોકરા ખાય. હવે એ કે બધું થઈ ગયું ખોટું. અને પછી જમીન વેચીને બનાવે તો પછી કે હજી આય જોઈશે, હજી આય જોઈશે, હજી આય જોઈશે. ખાવા ધાન નો રહેવા દીધું. હવે ની અંદર નો આવે. અને હવે મેં બધા વેચીને ખેતર નો આવે. કરો મજા. કોકના વાદે બાપુ મરી ગયા, કેટલાય મરી ગયા. એટલા માટે સવારામ બાબા કહે છે સદગુરુની જો શાન મળી જાય તો જ બાપુ આ માણા મળે એવું છે, બાકી બને એવું છે નહીં. એટલે સદગુરુની સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય. એના ગુરુને કહે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું જો સંતોની ભાષા છે ને, સંતોના જે શબ્દો છે ને એ અમરનગર ને અગમ ને અગોચર ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને ઇંગ્લેન્ડ ને આ તો બધું ઘણું બધું છે. આ તો માથે એવો સદગુરુ હોય તો બાપુ સમજાય. નકર તો બીડીઓ છૂટા વીણતા થઈ જાય, આ તો ગાડા થઈ જાય છે. પણ ઉતારવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની. કંઈક તમારા સદગુરુ હોય ને એને તમે કંઈક પ્રશ્ન કરો, સદગુરુ મહારાજ બાપુ આનો કંઈક અમને નિવેડો આપો, આનો કંઈક અમને જવાબ આપો. અમારે શું આ માનવના અવતારમાં અમે આવ્યા છીએ, ક્યાંથી ક્યાં થઈ, ક્યાં જવાનું છે, આનું કંઈક અમને વાત કરો બાપુ. અમારા આત્માને મીરાની વાણી કહે છે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નો મળે. બાપુ આત્માને કેવી રીતે ઓળખવું? તમે સદગુરુ મહારાજ ભાઈ બાપુ કંઈક માગો, કંઈક પ્રશ્ન કરો તો કંઈક સત્સંગમાંથી બાપુ વાત નીકળે તો તમારા જીવનમાં કંઈક ઉપયોગ થાય એવી વાતો જડશે. બાકી તો આ અમારા ગુરુ છે, અમારા ગુરુ છે તો ખબર છે તમારા ગુરુ છે, પણ તમારે કાંઈ જોતું નથી, ગુરુને કાંઈ દેવું નથી. કાંઈક બાપુ જો સદગુરુ મહારાજને તમે બનાવો અને સદગુરુ પાસેથી તમે જો કાંઈ ન મેળવી શકો તો કોઈ અર્થ નથી બાપુ. અને સદગુરુ કે બાપુ કરવું જોઈએ. સદગુરુ કરે નહીં કરવાનું, અમુક અમુક તો કરે એ કરે છે ને એમાં હલવાના કેટલાય. સદગુરુ કે ઈ કરાય, કરે ઈ નો કરાય. ઈ જેવા બનાવવા માંડ્યા, એમને ખબર નથી પડતી એમને જેવા બનાવવાનું ચાલુ કર્યું. હવે ભરાણા છે, કોઈક એવો ચેલો ભટકી જાય ન ભરાય. સદગુરુ કે કરાય, કરે ઈ નો કરાય. સદગુરુ મહારાજ એમ કહે કે આ રસ્તે હાલતા થઈ જાવ એટલે હાલતા થઈ જાય વહેલું મોડું ટેન્શન આવે, પણ આપણે હાલવું જ નથી. અને એમ નામ બે ગયું તો બાપુ કોઈથી કાંઈ ન પતે. એટલા માટે સદગુરુની પાસે કંઈક તમારી માઇન્ડ હોવી જોઈએ. આ સવારામ બાપા એટલા માટે કહે છે કે અમરનગરમાં આત્મ દેખાને ભૂલી ગઈ દેહનું પાના. દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર, હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા હોની બાજુ ચડાવે બોલો હોની ના ચાલી બેઠા. હું તો એમ જ કહું કે 18 વર્ષમાં એક એકને બોલાવો અને હોળીમાં બેહારો, હોળી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું મોટું કરો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ બુડે છે એટલે બુડે પછી એક થવું ને પેલા થાવ ને પછી દરબાર ના નો કાઢો કાઢો ને મરશું હમણાં ફૂટી જાય છે. દરબારે મંડી જાય, મોત આમું ભાળે ને. આ કોરોના આવ્યો તેથી તમે જોવો તો મારી વહુ મારા છોકરા ને મારા બાપા કોઈ અડતું નહોતું. એટલે તારી વહુ છે એટલે બધાને ખબર છે ને આ બધા બેઠા. કોક મરી ગયો હોય એમ કે અમારા દાદા મરી ગયા, પણ આવતા નહીં હો અહીંયા. તમે જો કોઈનું હગું નહોતું. તમે વિચારતો કરો ઓલો જીસીબી પાણા હડસેલે એમ મારાને હડસેલા તો મારો નાચ તારે તો શું ન કરે ભલા મને. હજી જો આપણને આંખ નો ઓલે પાન કિંગો ને બધી ભીડીઓ ને ઓલા નાખી દેવાની હતી એ ખટી ગઈ. બોલો માવાન તમાકુ જળદાન નાખી જ દેવાનું હતું નદીમાં. ઈ ત્રણ ઘણા ભાવે વેસાણું તો એમ કે તમારે હાટું થોડીક આપો, અમને થોડીક આપો. રાજકોટમાં બાપુ ઓલી તમાકુ આવે ને એ એક ભાઈ તમાકુ સોળતો તો ઓલાને તલબ થઈને એને જઈને કીધું એ કે એમાં 2 દાણા દે ને. એ કે ના હો આમાં ને એવું બાપુ ખૂન કરી નાખ્યું. રાજકોટની બજારમાં બાપુ મર્ડર થઈ ગયું તો 2 દાણા તમાકુ ન આપી એમાં. તમે વિચાર કરો કેટલા વ્યસન વાયા પાંગડા. તો કોરોના આવ્યો તો ખબર પડી. નાયડું ડૂબતી હતી, નાયડું
આમ તમે જો જીના વાયને પણ એક બે બીડીની વ્યવસ્થા કરજો, બે બીડીની બોલો. કોઈ એમ ન કીધું કે કુતરા બજારા ભૂખ્યા ત્યાં રોટલાની વ્યવસ્થા કોઈ બોલ્યું જ નહીં.